આવી ગયા છે અહીંયા મસ્ત મજાના બીજા ગાર્ડનમાં. જો હિચકી આવી ગયા છે યુગભાઈ. પ્રકાશ આવે છે એટલે ગિફ્ટ છે. હવે આપણે આને પહેલાં મૂકી દઈએ. દુકાન ખોલવાનો આપણો ટાઈમ. આપણે ગાડી ધોઈ નાખીએ. જો પડી એટલે કિરીટભાઈ ધોઈ નાખી છે. જાય છે સગાઈમાં. તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. જો સવારમાં આપણે મેળીએ ચડી ગયા છે ગાર્ડન સિટીની. જો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. ઠંડુ ઠંડુ. ગરમી તો થાય છે કારણ કે પવન નથી એટલે. જો કબૂતરા આગળ હતા વયા ગયા. જો એક રહ્યું છે ચેણ નાખતા હોય તો ચેણમાં આવ્યા હતા પણ વયા ગયા છે. એક બે આમ ભાગી ગયા. આ મેળ્યા હતા પણ બધાય ભાગી ગયા આવ્યા એટલે. આપણે કૂતરા ડોગેશ ભૈયા બધાય રમત કરે. કેટલા બધા જો 2-3 વાંસે, 2 વાંસે. આપણે ગાડી ધોઈ નાખીએ. જો પડી એટલે કિરીટભાઈ ધોઈ નાખી છે. જાય છે સગાઈમાં. હવે આપણે નીકળી જાય નીચે. આપણે આવી ગયા છે નીચે. ગરમી પવન નથી, ગરમી કેવી થઈ છે પડતી. જો આ મા દીકરો ભાઈ પવાનું કામ કરશે. પાયથરા વગરની હોતી છે. યુગભાઈ અહીંયા હોતા છે. હલો ઉઠો. એ પાડાસી ઉઠો. ભાઈ જે ઉઠશે નહીં. અહીંયા યુગભાઈ તારા પંખો ચાલુ છે જો માથે અને ઉતા છે. વેકેશન છે તે યુગભાઈને. આપણે ગયા છીએ દુકાને. તો એક સબસ્ક્રાઈબર હાટું આપણે લઈ આવ્યા હતા ગિફ્ટ. તો સ્માર્ટ વોચ છે. એનું નામ છે મિતભાઈ, મારા ગામના જ છે. તો એને દેવાની છે. જો 7 બેલ્ટવાળી મસ્તીની સ્માર્ટ વોચ છે. તો હજી જો કે દેવાની તો વાર છે પણ આપણે વહેલી લઈ લીધી છે. પછી ટાઈમ ના મળે એટલા માટે. તો જોઈએ હવે ક્યારે દેશું. પણ મિતભાઈનું નામ પહેલા નંબર ઉપર છે કોમેન્ટમાં. એટલે દેવાની છે મિતભાઈને જ. આમ દેવાની હતી જો કે કેવા કહેવાય નામે ભૂલાઈ જાય. વિવેકભાઈ પરમાને. કારણ કે એનું એનાથી ને ઉપર નામ હતું. પણ વિવેકભાઈ એવું કીધું કે હું અને એનો ફ્રેન્ડ છે સુમિત એ કોમેન્ટ કરે તો અમને બેને દો ત્યારે એક હારે જ દેજો. એટલે તો પછી સેકન્ડ નંબર ઉપર હતા મિતભાઈ. તો પછી એમ થયું ચાલો આ ફેરે મિતભાઈને આપી દઈએ અને વિવેકભાઈને અને સુમિતભાઈને એક હારે પછી આગળ જઈને આપશું. જો ફૂલ પહેલાં તો ગરમી થાય છે તો આપણે એસી ચાલુ કરી દઈએ. આ શું બનશે કારણ કે બફારો આજ બહુ છે. કેમ ચાલુ નથી થતા ભાઈ? ક્યાંથી બંધ છે ખબર પડે નહીં થાય. ઓફ ઓન. હા હવે થઈ ગયું. થઈ તો ગયું. જો તો ગરમી બહુ થતી હતી એટલે. તો આવું બધાય નવા સબસ્ક્રાઈબર આટું કાંઈક ગિફ્ટ મળ્યા જ કરશે બધાને. અને એના પછી ત્રીજા નંબર ઉપર માનવભાઈનું છે. તો માનવભાઈ માટે પણ ઇયરબડ્સ લઈ લીધા છે. તો એને એરબડ્સ એવું આપણી ઘરે પડ્યા છે. એ આની પહેલાં આપણે ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા. તો આ બેને 1લી તારીખે દઈ દેવું આપણે. તો બે માટે ગિફ્ટ આવી ગઈ છે 1લી તારીખે. તો હવે લઈ દીધી એવું કંઈ નથી પણ લઈ લીધી છે આપણે. જો તો આ છે મસ્ત મજાની સ્માર્ટ વોચ 7 બેલ્ટવાળી. એટલા મસ્ત ગિફ્ટ પેકમાં એવા મસ્તીના શું કહેવાય બોક્સમાં ગિફ્ટ પેક છે કે આની ગિફ્ટ કરવાની જરૂર નથી. ગિફ્ટ તૈયાર જ છે એમ કહીએ તો હાલે. પ્રકાશ આવે છે એટલે આ બાજુથી વ્યવસ્થિત દેખાય છે. આ છે એના પાછળની સાઈડનો સીન. સિરીઝ 10 તો એવું કંઈક લખ્યું છે. એટલી બધી ગિફ્ટ છે. હવે આપણે આને પહેલાં મૂકી દઈએ. દુકાન ખોલવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં દુકાન ખોલી નાખીએ અને ગિફ્ટને મૂકી દઈએ. તો એનો ટાઈમ થાય ત્યારે એને આપી દેવું. આપણે અત્યારે ઘરે રાખી દેવું. તો આપણે કાલે લઈ લીધી હતી. લેવા ગયાનો વિડીયો આપણે બનાવ્યો નથી કારણ કે ત્યાં પછી શું કહેવાય ટાઈમ મળ્યો ત્યાં એટલા માટે.
તો ચાલો હવે પહેલાં દુકાન ખોલી નાખીએ આપણે. આવી ગિફ્ટ બધાને મળ્યા જ કરશે. અને કેવી રીતે મળશે તો કે જેની કોમેન્ટ વધારે હશે એને મળશે. જે પહેલા નંબર ઉપર કોમેન્ટમાં લાઇકમાં આપને નહીં ખબર પડે, એટલે ખાસ કોમેન્ટ યાદ રાખજો, કોમેન્ટ કરવાની છે. તો વધારે જેની કોમેન્ટ હશે એને મળશે. તો સબસ્ક્રાઈબર માટે ગિફ્ટ લઈ આવ્યા છીએ આપણે. અને ગિફ્ટ કેને દેવાની તો કે જેની વધારે કોમેન્ટ હશે એને આ ગિફ્ટ દેવામાં આવશે. એટલે આ તો મિતભાઈ માટે છે, પણ આગળ હવે જેની વધારે કોમેન્ટ હશે એને ગિફ્ટ દેવામાં આવશે. દુકાને આવી ગયા છીએ આપણે. ફૂલે ફૂલ તડકો છે અને સોડા પીવાનું મન થયું છે, તો સાદી એવી સોડા પી લઈએ ખાલી. એના સ્કીન મળ્યો તો ખરાબ. બરોબર, મેં કીધું કે બેઠેડ હોય. સાદી સોડા પી લીધી, અત્યારમાં બનાવી છે પી હું લીધી. નીકળી ગયા છે આપણે. તડકા તમને આપણે પહોંચી ગયા છે ગાર્ડન સિટીમાં. ઘરે જમવા માટે એવું કંઈ મામાની ઘરે છે, તો ત્યાં આવ્યા છે. તો કેરી લઈ આવ્યા છે. જો આ 2 બોક્સ એક અહીંયા છે, એક અહીંયા ફેરાફર લીધું છે. તો અમે ઓલો તો કાંઈ ડીસીએમવાળું નાનું કેવું છે ને પાંચ લઈ લીધી છે 2 બોક્સ. બાકી મસ્તી ત્યાં ઘરે જઈને ખોલશું હવે. બાકી ત્યાં જઈને જોવું પછી ઘરે જઈને. કેરી લઈ આવ્યા છે. એક કેરી અડધા કિલો ઉપરની છે, મોટી મોટી છે. કેસરી છે. આ કેસર જેવી તો લાગતી નથી. એ કેસર જ છે તો અડમતિયા બાજુની આવે છે એ હોય. દેખાવમાં તો કેસર જેવી છે. પાંચ કિલોના બોક્સ છે. 5 કિલોમાં 10 કેરી નથી, એટલે કે અડધા કિલા ઉપરની છે. એક કેરી 2 બોક્સ લઈ આવવાની. જો અડધી તો ખવાઈ ગઈ નથી આવ્યા બધી. અત્યારે 10 કેરી નથી એક બોક્સમાં. હા, તો કેરીઓ લઈ આવ્યા છે, ખાઈ નાખીએ અત્યારે અડધી. હલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં ફરવા માટે. જો મસ્ત મજાનું ગાર્ડન છે. જો ચિલ્ડ્રન એરિયા છે અહીંયા પાછળ છોકરાઓને રમવા માટેનું. અહીંયા છે લસરપટ્ટી. યુગભાઈ જો રમે છે. યુગભાઈને મજા આવી ગઈ. હું આ યુગભાઈમાં લસરપટ્ટીમાં જાઉં. જો યુગભાઈ લસરપટ્ટીમાં જાય છે. જો બીજીમાં ચડે છે યુગભાઈ. જો જો હિચકી આવી ગયા છે યુગભાઈ. આવી ગયા છે અહીંયા મસ્ત મજાના બીજા ગાર્ડનમાં. પહેલામાંથી પાછા આવ્યા છે બીજા ગાર્ડનમાં. યુગભાઈ જો આપણા ભેગા છે. હોકિંગનું હોકી અને ફરવાનું બે ભેગું થઈ જાય. જો મસ્ત મજાની જગ્યા છે. એસ ઉપર ગાર્ડનનું નામ, સોસાયટીનું નામ છે, એટલે મસ્ત મજાનો એસ પણ લગાડ્યો છે. જો છે ને સ્કાય સિટી. મસ્ત મજાના પીળા પીળા ફૂલ છે. ફૂલનું નામ તો નથી આવડતું. છે મસ્તીના. દિવસના બહુ મસ્તી દેખાય. અત્યારે રાતનું સીન છે એટલે એટલા બધા દેખાય નહીં. યસના ફૂલ
ફૂલ બહુ ગમે. યશને ફૂલ બહુ ગમે એમ કહે છે. મારો ભાઈ યશ. યસ યુગભાઈનો ભાઈ યસ. જો છે ને મસ્તી અત્યારે અડાય નહીં પણ બહુ રાતના ઝાડવા ના અડાય, સૂતા હોય એમ કહે બધા. જમ્પ હોય છે પાછળ. હે જમ્પ હોય છે.